નમસ્કાર, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. દેવદર્શન સાથે હું છું દીપિકા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કલ્યાણકારી માં સિંધવાઈ બિરાજમાન છે. અમિત દ્રષ્ટિ વરસાવતી માં સિંધવાઈ સંતાન સુખ આપનારી છે અને ભક્તોના દુઃખ દૂર કરનારી છે. નારણપુરા ગામની સ્થાપના થયા બાદ ગ્રામવાસીઓ માતાજીને નાની કડી પાસેના સિયાપુરી દુધઈ ગામથી નારણપુરા લાવ્યા હતા. આજે દેવદર્શનમાં સિંધવાઈ માતાજીના દર્શન કરી અને જાણીશું મંદિરનો ઇતિહાસ. સિંધવાઈ માં અમારા કુળદેવી માં છે. તેમનું બહુ જ સત છે, તેમનું મહાત્મા બહુ જ છે. મંદિર પહેલા ગામ ભાગોળે હોય એવી રીતના મંદિર સિંધવાઈ માનું મંદિર ગામ ભાગોળે હતું, પણ વિકાસના કારણે મંદિર સાઈડ અત્યારે આ જગ્યાએ લાવવામાં આવ્યું છે. તેમનું બહુ સત છે. વર્ષમાં 2 તો મોટા સરસ તહેવાર થાય છે. નવરાત્રી તો બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે. અંકોટ પણ બહુ સરસ રીતે થાય છે. અને સિંધવાઈમાં જે સિંધવાઈમાં નાના સિંધવાઈમાં મંદિરમાં હતા એ સિંધવાઈમાંની પણ સ્થાપના થઈ છે. ગામની બાજુમાં તળાવ અને વાવ બંને હતી, એટલે આ માતાજી અમારા વાવ વાળા માતાજી કહેવાતા. અને તળાવ બહુ મોટું હતું અને એની બાજુમાં વાવ બી હતી. એ વખતે એક નાના મંદિરની શરૂઆત થઈ હતી, નાની દેરી હતી. ત્યાં આગળ નારણપુરા ગામના બધા લોકો બાધા, બાબરી, ગરબાની બધી માનતા ત્યાં આગળ પૂરી કરતા હતા. ત્યાર પછી અમે સમયાંતરે બધાની પરિસ્થિતિ સારી થઈ એટલે અમે ગામનું મંદિર થોડું મોટું બનાવવાની વિચાર કર્યો. એ વખતે મંદિર મોટું થઈ ગયા પછી બાજુમાં કોર્પોરેશને અમને જગ્યા આપી, ત્યાં અમે અમારા ખર્ચે આ મંદિર ભવ્ય મોટું બનાવ્યું. અને આ મંદિરની અંદર અત્યારે નારણપુરા વિસ્તારની આમાં છે. પહેલા નારણપુરા ગામ પૂરતું સીમિત હતી, પણ જયારે અત્યારે મોટું મંદિર થયું એટલે નારણપુરા વિસ્તારની માતા છે.
પાકિસ્તાનના સિંધ દેશમાંથી આવેલા સિંધવઈમાં અમારા વડીલોના વડદાદાઓએ બનાવેલું મંદિર છે. અહીંયા નવરાત્રીમાં જેના ઘેર પુત્રનો જન્મ થાય એના ફૂલના ગરબા નીકળે છે, તાંબાના ગડુલિયા, ચાંદુના ગડુલિયા નીકળે છે, નવચંડી યજ્ઞ થાય છે. અને માનતા પૂરી કરનારી માં અમારી સિંધવઈમાં અમારા ગામદેવીની ટોલડાની માતા છે. અને અહીંયા બાળકોની બાબરી તથા માનેલી નવચંડીઓ પણ ઘણા પ્રસંગો અહીંયા થાય છે. ને માતાજીના ખૂબ ખૂબ અમારા ગામ ઉપર આશીર્વાદ છે અને બધા સુખ સંપત્તિ અને શાંતિથી રહીએ છીએ. અમે અહીં લગભગ દર્શન 8-10 વર્ષથી આવીએ. રવિવાર હોય, મંગળવાર હોય, નવરાત્રી હોય, સ્થાપના દિવસ હોય એટલે અમે દર્શન કરવા આવીએ. અહીં મંદિરમાં આવીને બેસીએ, એકદમ શાંતિ લાગે અને મા વણ વાગ્યું બધું આપણું કામ કરી દે છે. અને માના જોડે આવીએ એટલે અંતરથી હૃદયથી અમારો ભાવ ભરાઈ જાય અને આપણો નાકમાંથી આંસુ આવી જાય, એટલો આનંદ થઈ જાય. આ મંદિરમાં ઉત્સવો ઘણા થાય છે. બે વખત નવચંડી થાય છે, અન્નકૂટ ભરાય છે અને લોકો ગરબાની માનતા માને અને એમના ગરબાના માનતાથી માતાજી એમને બહુ જ ફળ આપે છે અને બહુ જ આસ્થા છે. આ સિંધવાઈ માતાનું મંદિર જ્યારથી આ મોટું બન્યું અને સ્થાપના થઈ ત્યારથી હું અહીંયા રેગ્યુલર આવું છું. મને માતાજીની આના પર બહુ શ્રદ્ધા છે અને જ્યારે બી હું અહીંયા આગળ દર્શન કરવા આવું ત્યારે મને ખૂબ અનેરો આનંદ થાય છે અને બહુ જ આમ ભાવભર્યું મંદિર છે. અહીંયા આગળ દર રવિવારે જે મહાઆરતી થાય છે જેમાં ભક્તોને બી આરતી ઉતારવાનો અને પ્રસાદ કરવાનો લાભ મળે છે, જે મને ખૂબ ગમે છે.